પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વધારવામાં આવેલા અસહ્ય વેરા સામે વિરોધ દર્શાવી અને વેપારી અગ્રણીની આગેવાનીમાં વાંધા અરજીના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોરબંદરના વેપારી અગ્રણી જીતેન્દ્રભાઈ મદલાણીની આગેવાનીમાં તેની ટીમ દ્વારા જણાવાયું છે કે નગરપાલિકાને મહાનગરપાલિકામાં અપડેટ કરાયા બાદ કરમાં 1.5 થી 2 ગણો સુધીનો વધારો સૂચવાયો છે, જેને વાસ્તવિક શહેરી સ્થિતિ અને સેવા ગુણવત્તા સામે મૂકે તો તે તદ્દન અસંગત છે। છેલ્લા કેટલાય વર્ષોમાં રસ્તાઓના વિકાસ માટે લાખો રૂપિયાનું મૂડીરોકાણ કરાયા બાદ પણ તેનું નિર્માણ કાર્ય તૃતીય શ્રેણીની ગુણવત્તાવાળું સાબિત થયું છે। રસ્તાઓ વારંવાર તૂટી જાય છે, ખાડા, ધૂળ અને પાણી ભરાવાની સતત સમસ્યા બની રહી છે, જે દર્શાવે છે કે કામકાજના માપદંડો અને મોનિટરિંગ બંને અપૂરતા રહ્યા છે। શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ સતત 90 થી વધુ રહી નાગરિક આરોગ્ય પર ઝેરી અસર કરી રહ્યો છે। સાથે સાથે શહેરમાં કોઈ દ્રશ્યમાન આર્થિક વૃદ્ધિ કે સ્થાનિક વ્યવસાયમાં સુધારો જોવા મળતો નથી। આવા સંજોગોમાં ખાસ કરીને જનરલ વોટર ટેક્સ, જનરલ ક્લિનિક ચાર્જ, જનરલ સ્ટ્રીટ લાઇટ ટેક્સ, ગટર વેરો, સ્પેશિયલ ડ્રેનેજ ટેક્સ અને ખાસ સફાઈ વેરામાં જે વધુ પડતો વધારો સૂચવાયો છે, જે અંગે તાત્કાલિક નીતિ સ્તરે ફેરવિચારણા કરવી અને આવા અન્યાયી વધારો રદ કરવો અતિ જરૂરી છે। આવા વધારા પહેલા શહેરી સેવાઓમાં દ્રશ્યમાન અને માપદંડ આધારિત સુધારાઓ અમલમાં લાવવામાં આવે તે જ નાગરિકના હિતમાં। હું જીતેન્દ્રભાઈ મદલાણી છેલ્લા ઘણા સમયથી આ મહાનગરપાલિકા થતા એક ખાસ વાત ધ્યાનમાં આવેલી કે જે હાઉસ ટેક્સ અને બીજા નગરપાલિકા દ્વારા જે ટેક્સ હતા એમાં મહાનગરપાલિકા થતા હાઉસ ટેક્સ અને બીજા ઘણા ટેક્સોની અંદર અસહ્ય ભાવ વધારો થયો છે, જે જાહેર જનતા ઉપર ખરેખર ભયંકર બોજરૂપ છે। અત્યારની મંદીની પરિસ્થિતિમાં આ ભાવ વધારો અસહ્ય છે। સ્ટ્રીટ લાઇટ વેરો, ખાસ સફાઈ ટેક્સ, ડ્રેનેજ ટેક્સ એ ખરેખર બીજા કોઈ પણ મહાપાલિકા કરતાં પણ વધારે છે। તો મહાનગરપાલિકા આ બાબત પુનઃ વિચાર કરે। પોરબંદરની જનતા, પોરબંદરના વેપાર ઉદ્યોગ જે અત્યારે મૃતપ્રાય અવસ્થામાં છે, વેપારીઓ અત્યારે બહાર પલાયનની સ્થિતિમાં છે, એની ઉપર જો આટલો વધારાનો બોજો પડશે તો ખરેખર સહ્ય નથી। જે મહાપાલિકાએ પોરબંદરની જનતાને ફેસિલિટીઝ પૂરી પાડવી જોઈએ એ પૂરી પાડી શકતા નથી અને વેરા ઉઘરાવવા માટે જો આટલી જબરાપણું બતાવશે તો પોરબંદરની પબ્લિક ખરેખર ત્રાસી જશે। તો ખરેખર અમલદારો અને હોદ્દેદારો અને ખાસ તો રાજકીય માણસો પણ સમજે ને આ વાતને સમર્થન આપે। પોરબંદરની એક પબ્લિક, એક જનતા જાગે કે જે આ વધારો ખરેખર અસહ્ય છે તો સામૂહિક રીતે વિરોધ કરે અને આને યોગ્ય પ્રતિસાદ આપે અને આવા કાળા કાયદાને જડમૂળમાંથી નાબૂદ કરવા સહયોગ આપે। તમે કઈ રીતે આ વિરોધ કરો છો અને કેવી રીતે ફોર્મ ભરવાનું, કઈ રીતે ક્યાંથી ફોર્મ મળે છે? જેને માટે થઈને અમારો એક પ્રયાસ છે કે વાંધા અરજી, જે હાઉસ ટેક્સ મહાપાલિકા દ્વારા જે બિલ આપવામાં આવ્યું છે એને વાંધા સાથે રજૂ કરવું। વાંધા અરજીનું એક ફોર્મ તૈયાર કરેલું છે, જે અમારા દરેક કાર્યકરોને ત્યાંથી ઉપલબ્ધ રહેશે। એની PDF ફાઇલ પણ પોરબંદર મોબાઈલ ઓલામાંથી નીકળી જશે અને લોકોને અપીલ કરવામાં આવે છે કે તમે બિલ જ્યારે પણ આવે ત્યારે વાંધા સાથે વાંધા અરજી કરો, નગરપાલિકાની ઓફિસે પહોંચાડો। આજે અમે સામૂહિક રીતે 10 વાંધા અરજી પહોંચાડેલી છે। એવી રીતે રોજબરોજ વધારે ને વધારે વાંધા અરજી અહીં પહોંચાડશું। એને માટે થઈને પણ હું જીતેન્દ્રભાઈ મદલાણી અને અમારી સમગ્ર ટીમ સતત કાર્યરત રહેશે। ક્યારેય પણ કોઈને પણ કોઈ પણ જાતની માહિતી અથવા સહયોગ જોતો હશે તો અમે ઉઘાડે પગે તેમની જોડે સાથે સામેલ છીએ। મહાનગરપાલિકા દ્વારા લાગુ કરાયેલા આરોગ્ય અને અન્યાયી ટેક્સ વિરુદ્ધ કાયદેસર અને સામૂહિક રીતે અવાજ ઉઠાવવો નાગરિકની ફરજ છે અને શાંતિપૂર્ણ તથા કાયદેસર રીતે તેનો વિરોધ કરવો અત્યંત જરૂરી છે। આથી નાગરિકોને પણ અપીલ કરી છે કે એકતા દર્શાવે અને અતિશય અસહ્ય ટેક્સ વિરુદ્ધ તેની ટીમ દ્વારા વાજબી માંગણી મહાનગરપાલિકા સુધી પહોંચાડવા વાંધા અરજીના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તેમાં સહયોગ આપવા જણાવ્યું છે। જીતેન્દ્રભાઈ અને તેમની ટીમને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે। સુતારવાડા વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લઈ વેપારીઓને જાગૃત કરવામાં આવ્યા હતા અને તેમની તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યા હતા। મહારાણા નટવરસિંહજી ઉદ્યાનમાં યોગ ક્લાસમાં પણ
વાંધા અરજીનું ફોર્મ દરેકને આપતા તે લોકોનો પણ જબરો પ્રતિસાદ મળ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.